નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સાસુ બીમાર પડ્યા તો વહુએ ઝેર આપ્યું, ત્યારબાદ સાસુ વહુ સાથે બનેલ ઘટના। એક ગામમાં એક તૂટેલી ઝૂંપડી હતી। એ ઝૂંપડીમાં 2 જણ રહેતા હતા, એક ડોસી કાશીબા અને એમની નાની ઉંમરની વહુ ગોપી। ગોપીના માથે બહુ નાની ઉંમરે બહુ મોટું દુઃખ આવી પડ્યું હતું। લગ્નના થોડા જ વર્ષોમાં એના પતિનું બીમારીથી મરણ થઈ ગયું હતું। ઘરમાં કમાવાવાળું બીજું કોઈ નહોતું। જ્યારે ગોપીનો પતિ ગુજરી ગયો ત્યારે ગામના લોકોએ ગોપીને કહ્યું હતું, ગોપી, તું તો હજી બહુ નાની છે, તારી તો આખી જિંદગી બાકી છે। આ ઘરડી સાસુનો બોજ તું ક્યાં સુધી ઉપાડીશ? તું તારા પિયર જતી રહે અને બીજે ઘર માંડી લે। આ ડોશી તો એના નસીબનું ખાશે। પણ ગોપીએ આંખમાં આંસુ સાથે ગામ લોકોને જવાબ આપ્યો હતો, આ માએ પોતાનો જુવાન દીકરો ખોયો છે। જો હું પણ એમને છોડીને જતી રહીશ તો એમની સંભાળ કોણ રાખશે? એ બિચારા એકદમ નોંધારા થઈ જશે। એ મારી સાસુ નથી, એ મારી મા છે। હું જીવીશ ત્યાં સુધી મારી માની સેવા કરીશ। ગોપીનો આ જવાબ સાંભળીને કાશીબા સોધાર આંસુએ રડી પડ્યા હતા અને ગોપીને સાથી સરસી આપી લીધી। બસ તે દિવસથી ગોપી અને કાશીબા વચ્ચે સાસુ વહુનો નહીં પણ મા અને દીકરીનો નાતો બંધાઈ ગયો। ગોપી સવાર પડે ને સીમમાં બીજાના ખેતરે મજૂરી કરવા જતી। તડકો હોય, વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય, ગોપી ક્યારેય રજા નહોતી રાખતી। આખો દિવસ માટી ઉપાડીને એના કુમળા હાથમાં ફોલા પડી ગયા હતા। પણ સાંજે જ્યારે મજૂરીના થોડા પૈસા મળે અને એમાંથી એ બાજરી કે ઘઉંનો લોટ લઈને ઘરે આવતી ત્યારે તેના ચહેરા પર એક અલગ જ ખુશી હોય। એને થતું કે આજે મારી મા ભૂખી નહીં સૂવે। એક દિવસની વાત છે, ગોપીને ખેતરમાં મજૂરી ન મળી, ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો। ગોપી આખો દિવસ કામ શોધીને થાકીને ઘરે આવી। એને ખૂબ ભૂખ લાગી હતી। ડબ્બામાં માંડ એક રોટલો બને એટલો જ લોટ વધ્યો હતો। ગોપીએ ચૂલો સળગાવ્યો અને પ્રેમથી એક રોટલો બનાવ્યો। એની પાસે કોઈ શાક કે દાળ નહોતા, ખાલી થોડું મીઠું અને મરચું હતું। ગોપીએ એ રોટલો થાળીમાં મૂક્યો અને કાશીબા પાસે ગઈ। કાશીબા ખાટલામાં સૂતા હતા। ગોપીએ વહાલથી કહ્યું, માં, ઊભા થાવ, જો હું ગરમ રોટલો લાવી છું, તમે જમી લો। કાશીબાએ જોયું કે થાળીમાં એક જ રોટલો છે। કાશીબાની આંખમાં તરત જ આંસુ આવી ગયા। તેમણે ધ્રુજતા હાથે ગોપીનો હાથ પકડ્યો અને રડતા અવાજે પૂછ્યું, દીકરી, તારો રોટલો ક્યાં છે? તું આખો દિવસ કામ કરીને આવી છે, તું ભૂખી નહીં હોય બેટા? ગોપીએ હસીને કહ્યું, અરે માં, મને ક્યાં ભૂખ છે? મારું પેટ તો ભરેલું છે। તમે મારી ચિંતા કર્યા વગર જમી લો ને। પણ કાશીબા તો માં હતા। માથી દીકરીની ભૂખ ક્યારે છુપાય એ બધું સમજી ગયા। તેમને ખબર હતી કે મારી દીકરી ખોટું બોલી રહી છે। એ મને જમાડવા માટે પોતે ભૂખ્યા પેટે સૂઈ જશે। કાશીબાએ તરત જ રોટલાના 2 ટુકડા કર્યા। એક ટુકડો ગોપીના મોઢામાં મૂક્યો અને રડતા રડતા બોલ્યા, દીકરી, તું મારી પાસે શું કામ ખોટું બોલે છે? તું ભૂખ્યા પેટે સૂઈ જાય અને આ ડોશી ખાઈ લે, એવું કેમ બને? જો તું નહીં ખાય તો આ ડોશીના ગળાની નીચે કોળિયો કેવી રીતે ઉતરશે? આપણે બંને અડધો અડધો ખાઈશું। આ સાંભળીને ગોપી પણ રડી પડી। એણે કાશીબાને ગળે લગાડી લીધા। એ ઝૂંપડીમાં ખાવાનું નહોતું પણ પ્રેમ એટલો હતો કે બંનેના પેટ આંસુઓ અને વહાલથી ભરાઈ ગયા। એમને લાગતું હતું કે આવો પ્રેમ હોય તો જિંદગીના ગમે તેવા દુઃખ પણ હસતા હસતા કાપી નાખીશું। સમય પોતાની રીતે ચાલતો હતો। ગોપી મજૂરી કરતી અને કાશીબા ઘરમાં રહેતા। બંનેના પ્રેમથી એ ઝૂંપડીમાં જાણે સ્વર્ગ હતું। પણ નસીબને કાંઈક બીજું જ મંજૂર હતું। એક દિવસ એવું બન્યું કે કાશીબા સવારે પથારીમાંથી ઊભા જ ના થઈ શકયા। એમનું અડધું અંગ કામ કરતું બંધ થઈ ગયું। ગામના લોકોએ આવીને જોયું અને કહ્યું કે કાશીબાને લકવો મારી ગયો છે। કાશીબા હવે એકલા ચાલી પણ નહોતા શકતા અને બોલવામાં પણ એમને ખૂબ તકલીફ પડતી હતી। ગોપી માટે તો જાણે આભ તૂટી પડ્યું। હવે ગોપીને કાશીબાને નવડાવવા, જમાડવા અને એમની બધી જ સેવા નાના બાળકની જેમ જાતે કરવી પડતી। થોડા મહિનાઓ વીતી ગયા। કાશીબા આખો દિવસ ખાટલામાં જ સૂઈ રહેતા। એક જ પડખે સૂવાને લીધે કાશીબાના વાહામાં અને શરીરના બીજા ભાગોમાં મોટા મોટા ચાંદા પડી ગયા।
એ ચાંદા એટલા મોટા હતા કે તેમાંથી લોહી અને પરુ નીકળવા લાગ્યું. કાશીબાને એટલું બધું દુઃખ હતું કે એમનાથી સહન નહોતું થતું. એ આખો દિવસ અને આખી રાત દર્દના માર્યા રડ્યા કરતા અને જોર જોરથી રાડો પાડતા. ગોપી પોતાનાથી બનતી બધી જ કોશિશ કરતી. એ લીમડાના પાન લાવીને ગરમ કરી કાશીબાના ઘા પર લગાવતી, પણ કાંઈ ફરક નહોતો પડતો. પીડા દિવસે ને દિવસે વધતી જતી હતી. ગોપીની મજૂરી પણ હવે સાવ છૂટી થઈ ગઈ હતી, કારણ કે કાશીબાને એકલા મૂકીને એનાથી ક્યાંય જવાતું નહોતું. ઘરમાં જે થોડા ઘણા પૈસા બચ્યા હતા એ પણ દવાઓ અને પાટાપિંડીમાં વપરાઈ ગયા. હવે તો ઘરમાં ખાવા માટે એક દાણો પણ નહોતો રહ્યો. કાશીબા ભૂખ્યા પેટે અને દર્દથી કણકસતા રહ્યા. ગોપીથી પોતાની માની આ પીડા જોવાતી નહોતી. એ રાત્રે ચાનીમાની ઝૂંપડીની બહાર જઈને ભગવાન સામે હાથ જોડીને ખૂબ રડતી. હે ભગવાન, મારી માને સાજી કરી દે, એનું બધું દુઃખ મને આપી દે, પણ મારી માને આ પીડામાંથી બહાર કાઢ. પણ જાણે ભગવાન પણ ગોપીની વાત સાંભળતા નહોતા. અને કાશીબા પોતે તો દુઃખી હતા જ, પણ એમનાથી વધારે એમને ગોપીનું દુઃખ સતાવતું હતું. એ વિચારતા કે મારી આ જુવાન દીકરી પોતાની આખી જિંદગી મારી પાછળ બરબાદ કરી રહી છે. એને ખાવા પણ પૂરતું મળતું નથી અને આખો દિવસ મારી ગંદકી સાફ કરે છે. એક દિવસ કાશીબાથી રહેવાયું નહીં. ગોપી એમના ઘા સાફ કરીને પાટા બાંધી રહી હતી ત્યારે કાશીબાએ રડતા રડતા ગોપીના હાથ પકડી લીધા. કાશીબાની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી અને એમનો અવાજ ધ્રુજતો હતો. કાશીબા બોલ્યા, દીકરી ગોપી, હવે મારાથી આ દુઃખ સહન નથી થતું બેટા. હું તો હવે જીવતી લાશ બની ગઈ છું. મારા આ શરીરના લીધે તારી જિંદગી પણ રોળાઈ રહી છે. તું ક્યાં સુધી આ શરીરનો બોજ ઉપાડીશ? દીકરી, આજે તારે મારી એક વાત માનવી જ પડશે. જા, ગામના વૈદ્યરાજ પાસે જા અને મારા માટે થોડું ઝેર લઈ આવો. મને મરવા દે દીકરી, તો તું આ નરક જેવા દુઃખમાંથી છૂટે. મને હવે મુક્તિ અપાવી દે બેટા. આ વાત સાંભળીને ગોપીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે પોતાના કાન પર હાથ મૂકી દીધા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ગોપી બોલી, માં, આવું ના બોલો. હું મરી જઈશ પણ તમને ઝેર નહીં આપું. તમે તો મારો શ્વાસ છો. તમે જતા રહેશો તો હું કોના સહારે જીવીશ? પણ કાશીબાએ કાળજું કઠણ કરીને કહ્યું, જો તું ઝેર નહીં લાવે તો હું આજથી અન્ન જળનો ત્યાગ કરી દઈશ અને આમને આમ ભૂખી તરસી મરી જઈશ. એમ કહીને કાશીબાએ ખાવા પીવાનું સાવ છોડી દીધું. ગોપીનું હૈયું ફાટી ગયું. એ સમજી નહોતી શકતી કે હવે શું કરે. એક તરફ માનો પ્રેમ હતો અને બીજી તરફ માની પીડા. માને તડપતી જોવી ગોપી માટે હવે અશક્ય બની ગયું હતું. 2 દિવસ વીતી ગયા. કાશીબાએ પાણીનું એક ટીપું પણ ગળા નીચે નહોતું ઉતાર્યું. એમના શરીરના ચાંદામાંથી હવે ખરાબ વાસ આવવા લાગતી હતી. માખીઓ બણબણતી હતી. કાશીબાનો અવાજ સાવ દબાઈ ગયો હતો, પણ એમની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. ગોપી વાટકીમાં પાણી લઈને ચમચીથી કાશીબાનું પીવડાવવા જતી, પણ કાશીબા પોતાનું મોઢું મક્કમતાથી બંધ કરી દેતા. એ ગોપી સામે એવી નજરે જોતા જાણે મૂંગા મોઢે ભીખ માંગતા હોય કે દીકરી, હવે મને જવા દે, મને બહુ દુખે છે. પોતાની માને ભૂખી તરસી અને આટલી ભયંકર પીડામાં તરફડતી જોઈ અને ગોપીનું હૈયું કટકે કટકા થઈ ગયું. એ સમજી ગઈ કે પોતાની જીદના કારણે એ પોતાની માને વધારે રીબાવી રહી છે. માને આમ જીવતે જીવ રડતી જોવી એ એના કરતાં તો એમને મુક્તિ અપાવવી જ સાવ ઈચ્છી સેવા હતી. આખરે ગોપીએ પોતાનું કાળજું પથ્થર જેવું કઠણ કર્યું. એણે નક્કી કર્યું કે ભલે મને પાપ લાગે અને હું ભલે નરકમાં જાઉં, પણ હું મારી માનું છેલ્લું વચન પૂરું કરીશ. ગોપી રડતી રડતી ઝૂંપડીની બહાર નીકળી. એક ડગલું એને ભારે લાગતું હતું. એને એવું લાગતું હતું કે જાણે એ પોતાના જ હાથે પોતાની માનું મોત ખરીદવા જઈ રહી છે. રસ્તામાં એને કાંઈ દેખાતું નહોતું, બસ આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. ચાલતા ચાલતા એ ગામના વૈદ્ય બાપાના ઘરે પહોંચી. વૈદ્ય બાપા ઓટલા પર બેઠા હતા. ગોપી સીધી જઈને વૈદ્ય બાપાના પગમાં પડી ગઈ. એ ધ્રુજકે ને ધ્રુજકે એટલું બધું રડી કે એમનાથી બોલાતું પણ નહોતું. વૈદ્ય બાપા ગભરાઈ ગયા અને એમને પૂછ્યું, શું થયું દીકરી? કાશીબાને કાંઈ થઈ ગયું કે શું?
તું કેમ આમ રડે છે? ગોપીએ બે હાથ જોડીને રડતા રડતા કહ્યું, બાપા, મારી માં બહુ રીબાઈ છે. એમના શરીરના ચાંદા હવે સડી ગયા છે. પીડાના માર્યા એમણે ખાવા પીવાનું સાવ છોડી દીધું છે. એમનાથી એ પીડા હવે સહન નથી થતી અને મારાથી મારી માની આ હાલત જોવાતી નથી. બાપા, તમે મને કોઈ એવી દવા આપો, મને થોડું ઝેર આપો બાપા, જેથી મારી માં હંમેશા માટે શાંતિથી સૂઈ જાય. એમને આ ભયંકર દુઃખમાંથી છોડાવો બાપા. વૈદ બાપા આ સાંભળીને ચોંકી ગયા. એમણે કહ્યું, અરે ગાંડી થઈ ગઈ કે શું? ઝેર આપીને માને મારવી એ તો બહુ મોટું પાપ કહેવાય. હું તને આવું ઝેર ના આપી શકું. ગોપીએ વૈદ બાપાના પગ પકડી લીધા અને જમીન પર માથું પછાડતા કહ્યું, બાપા, માને જીવતી સડતી જોવી એનાથી પણ મોટું પાપ છે. મારી માં મારી પાસે રોજ હાથ જોડીને મોત માંગે છે. જો તમે ઝેર નહીં આપો તો હું મારું માથું ફોડીને અહીં જ મારો જીવ આપી દઈશ. મારી માને મુક્તિ અપાવો બાપા. ગોપીની આવી લાચારી અને એનો મા માટેનો આવો પ્રેમ જોઈને વૈદ બાપાની આંખો પણ ભીની થઈ ગઈ. એમને ગોપી પર બહુ દયા આવી. વૈદ બાપા ઘરમાં ગયા અને અંદરથી કાગળની એક નાની પડીકી વાળીને લાવ્યા. ગોપીના હાથમાં એ પડીકી મૂકતા તેમણે ભારે અવાજે કહ્યું, લે દીકરી, આજે રાત્રે તારી માને થોડા દૂધમાં આ પડીકી નાખીને પીવડાવી દેજે. એ ઊંઘમાં જ શાંતિથી ભગવાન પાસે પહોંચી જશે. એમને કોઈ પીડા નહીં થાય. ગોપીએ એ ઝેરની પડીકી પોતાના પાલોમાં બાંધી. એ નાનકડી પડીકી ગોપીને જાણે સળગતા અંગારા જેવી લાગતી હતી. છાતી પર મોટો પથ્થર મૂકીને ભારે પગલે ગોપી પોતાની ઝૂંપડી તરફ પાછી ફરી. એને ખબર હતી કે આજની રાત એની મા સાથેની છેલ્લી રાત થશે. અંદર જતાં જ ખાટલામાં સૂતેલા કાશીબાએ ગોપીને જોઈ. ગોપીની આંખો રડી રડીને સાવ લાલ થઈ ગઈ હતી. કાશીબા સમજી ગયા કે દીકરી વૈદ પાસેથી ઝેર લઈ આવી છે. આટલી ભયંકર પીડામાં પણ કાશીબાના કરમાયેલા ચહેરા પર એક સ્મિત અને શાંતિ આવી ગયા. એમને વિચાર્યું કે હાશ, હવે મારી દીકરી આ નરક જેવી મજૂરીમાંથી કાયમ માટે છૂટી જશે. સાંજ પડી, સૂરજ આથમી ગયો અને ઝૂંપડીમાં ઘોર અંધારું થવા લાગ્યું. ગોપીએ એક નાનકડી વાટકીમાં ગાયનું થોડું દૂધ લીધું. એના હાથ એટલા જોરથી ધ્રુજતા હતા કે વાટકીમાંથી દૂધ નીચે ઢોળાતું હતું. ગોપીએ થોડા પોતાના પાલોમાંથી પેલી ઝેરની પડીકી કાઢી. એના હાથ અટકી ગયા. એનું હૈયું જોર જોરથી ધડકતું હતું. પણ એણે ખાટલા તરફ જોયું. કાશીબા પીડાથી કણસતા હતા અને એમની આંખોમાં આ દુઃખમાંથી છૂટવાની ભીખ હતી. ગોપીએ આંખો બંધ કરી અને રડતા એ સફેદ પાવડર દૂધમાં ભેળવી દીધો. ગોપી દૂધની વાટકી લઈને કાશીબા પાસે ગઈ. કાશીબાએ બહુ મુશ્કેલીથી પોતાનો હાથ દૂધ પીવા માટે લંબાવ્યો. એમની આંખોમાં પોતાની વહુ માટે અપાર પ્રેમ છલકાતો હતો. એમણે છેલ્લી વાર ગોપીના માથા પર હાથ ફેરવ્યો અને વહાલથી રડતા અવાજે કહ્યું, મને માફ કરજે દીકરી. મારી પાછળ બહુ રડતી નહીં. તે મારી બહુ સેવા કરી છે. હવે તું તારી નવી જિંદગી શરૂ કરજે અને સુખી થજે. કાશીબાના દૂધની વાટકી પોતાના મોઢે માંડવા જતા હતા ત્યાં જ અચાનક ગોપીએ કાશીબાના હાથમાંથી એ વાટકી ઝૂંટવી લીધી. કાંઈ પણ વિચાર્યા વગર ગોપી એ ઝેરવાળું દૂધ પોતાના મોઢે લગાવી દીધું અને એક જ શ્વાસે અડધું દૂધ પોતે ગટગટાવી ગઈ અને બાકીનું અડધું દૂધ એણે પરાણે કાશીબાના મોઢામાં પીવડાવી દીધું. કાશીબા ડઘાઈ ગયા. એમની આંખો ફાટી ગઈ. એમણે રાડ પાડી, અરે દીકરી, આ તે શું કર્યું? તારે તો હજી આખી જિંદગી જીવવાની હતી બેટા. તે ઝેર કેમ પીધું? ગોપી ધ્રુજકે ને ધ્રુજકે રડી પડી. એ કાશીબાના ગળે વળગી ગઈ અને એમના ખોળામાં માથું છુપાવીને રડતા રડતા બોલી, માં, તમે મને એ સગી માં કરતાં પણ 10 ગણો વધારે પ્રેમ આપ્યો છે. જ્યારે મારા પતિ ગુજરી ગયા અને આખી દુનિયાએ મને જાકારો આપી દીધો ત્યારે તમે જ મને તમારી છાતીએ લગાવી હતી. તો પછી આજે હું તમને મરવા માટે એકલા કેવી રીતે જવા દઉં માં? પોતાની મોતની એ અંધારી વાટ પર તમે એકલા ડરી જશો. ગોપી આગળ બોલી, માં, તમારા વિના મારું આ દુનિયામાં છે જ કોણ? કાલ સવારે હું ઉઠીશ તો મને પ્રેમથી દીકરી કહીને કોણ બોલાવશે? હું કોના માટે મજૂરી કરવા જઈશ માં? હું તમારા વગર એક પળ પણ જીવી શકું એમ નથી.
યાદ છે માં, જ્યારે ઘરમાં ખાવા માટે એક જ રોટલો હતો ત્યારે આપણે બંનેએ અડધો અડધો વહેંચીને ખાધો હતો. તો પછી આ ઝેર પણ હું તમને એકલા કેવી રીતે પીવા દઉં? આપણે સાથે જીવ્યા છીએ માં, તો ભગવાનના ઘરે પણ સાથે જ જઈશું. ગોપીના આ શબ્દો સાંભળીને કાશીબાનું કાળજું ચીરાઈ ગયું. બંને માં દીકરી એકબીજાને જોરથી ભેટીને ખૂબ રડ્યા. એમના આંસુથી બંનેના કપડાં પલળી ગયા. થોડી વારમાં ગોપી અને કાશીબાની આંખો ભારે થવા લાગી. કાશીબા અને ગોપીએ એકબીજાનો હાથ પકડી લીધો. બંને માં દીકરી આંખો બંધ કરીને એકબીજાને વળગીને કાયમ માટે મીઠી ઊંઘમાં સૂઈ ગયા. ઝૂંપડીમાં હવે સાવ શાંતિ છવાઈ ગઈ હતી. બસ હવે સવાર થવાની રાહ હતી. રાત પૂરી થઈ ગઈ. પંખીઓનો મીઠો કલરવ શરૂ થયો. સવારનો સોનેરી તડકો ઝૂંપડીના છાપરામાંથી અંદર આવ્યો અને ગોપીના ચહેરા પર પડ્યો. ગોપીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. એને ખૂબ નવાઈ લાગી. એણે પોતાની જાતને પૂછ્યું, અરે, હું હજી જીવતી કેવી રીતે રહી છું? શું હું ભગવાનના ઘરે પહોંચી ગઈ છું? એણે આજુબાજુ જોયું તો એ પોતાની જ તૂટેલી ઝૂંપડી હતી. પછી તરત જ એને કાશીબા યાદ આવ્યા. ગોપી એકદમ સફાળી બેઠી થઈ. એને બાજુમાં જોયું તો કાશીબા શાંતિથી સૂતા હતા. એમની છાતી ધીમે ધીમે ઉપર નીચે થતી હતી, એટલે કે એ પણ જીવતા હતા. ગોપીએ ગભરાતા ગભરાતા એમને હલાવ્યા. માં, ઓ માં, આંખો ખોલો માં. કાશીબાએ ધીમેથી આંખો ખોલી. એ પણ જીવતા હતા. કાશીબાને પણ નવાઈ લાગી, પણ એમનાથી મોટી નવાઈની વાત એ હતી કે કાશીબાના ચહેરા પર હવે કોઈ પીડા કે દર્દ નહોતું. જે માં ગઈકાલ સુધી દુઃખથી કણકણસતી હતી એ આજે એકદમ શાંત હતી. કાશીબા બોલ્યા, દીકરી ગોપી, આપણે હજી જીવતા કેમ છીએ? ઝેરની અસર કેમ ના થઈ? અને બેટા, મને તો હવે જરાય નથી દુખતું. મારા શરીરની બધી પીડા જાણે ક્યાંક ગાયબ થઈ ગઈ છે. આ સાંભળીને ગોપીને કંઈ સમજાયું નહીં. એટલામાં ઝૂંપડીના દરવાજે કોઈનો અવાજ આવ્યો. ગોપીએ જોયું તો ગામના વૈદ્ય બાપા ઊભા હતા. વૈદ્ય બાપાના હાથ જોડાયેલા હતા અને એમની આંખોમાંથી આંસુ વહેતા હતા. વૈદ્ય બાપા ધીમે ધીમે અંદર આવ્યા. એ ગોપી પાસે ગયા અને ગોપીના માથા પર પ્રેમથી હાથ મૂકીને બોલ્યા, દીકરી ગોપી, તે કાલે રાત્રે તારી માને જે પીવડાવ્યું એ ઝેર નહોતું બેટા. ગોપી અને કાશીબા બંને ચોંકી ગયા. વૈદ્ય બાપાએ પોતાના આંસુ લૂછતા આગળ કહ્યું, ગોપી બેટા, આજકાલ દુનિયામાં ઘણા એવા લોકો છે જે ઘરડા મા બાપની બીમારીથી કંટાળીને એમને કાઢી મૂકે છે. જ્યારે કાલે તું મારી પાસે ઝેર માંગવા આવી હતી ત્યારે મને શંકા ગઈ. મને થયું કે કદાચ તું પણ તારી સાસુની લાંબી બીમારીથી અને મજૂરીથી કંટાળી ગઈ હોઈશ. તું એમનાથી છુટકારો મેળવવા માંગતી હોઈશ. પણ હું ખોટો હતો દીકરી. વૈદ્ય બાપા રડવા લાગ્યા અને બોલ્યા, મારે જોવું હતું કે તારો પ્રેમ સાચો છે કે ખોટો. એટલે મેં તને ઝેરને બદલે ગાઢ ઊંઘની અને શરીરની પીડા મટાડવાની જડીબુટી આપી હતી. કાલ રાત્રે હું તમારી ઝૂંપડીની બારીની બહાર જ ઊભો હતો. મેં મારી સગી આંખે જોયું કે તે તારી માને એકલા મરવા ના દીધા. અડધું ઝેર પોતે પી લીધું. બેટા, તારો આવો સાચો પ્રેમ જોઈને મારું કાળજું પણ પીગળી ગયું. મને માફ કરી દે દીકરી, મેં તારી પરીક્ષા લીધી છે. આ સાંભળીને ગોપી અને કાશીબા વૈદ્ય બાપાના પગે પડી ગયા. ગોપી રડતા રડતા બોલી, બાપા, તમે તો મારી માને નવો જન્મ આપ્યો છે. તમારો આ ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું. કાશીબાના શરીર પરના ચાંદા પણ એ દવાથી હવે સુકાવવા લાગ્યા હતા. એમની બીમારી હવે મટી ગઈ હતી. એ દિવસ પછી કાશીબા સાવ સાજા થઈ ગયા. ગોપીનો નિસ્વાર્થ પ્રેમ જીતી ગયો હતો. ગોપીના પ્રેમ મોતને પણ પાછું ધકેલી દીધું હતું. સાસુ વહુ નહીં પણ આ મા દીકરીની જોડીએ આખા ગામને એક મોટો પાઠ ભણાવ્યો કે સાચો પ્રેમ હોય તો દુનિયાના ગમે તેવા દુઃખને પણ હરાવી શકાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં. રાધે રાધે.